અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોની વેદનાઓ અંગે ટ્વીટ કર્યું છે. ખેતી બચાવો સત્યાગ્રહના ટાઇટલ સાથે તેમણે ટ્વીટ કર્યું છે કે હાલ દિવાળીએ થઈ ગઈ છે હોળીને, ખેડૂતોના સપના થયા છે ધૂળધાણી. છે આબલે ઘનઘોર વાદળો છવાયા અને 7 દીથી હજુ સૂરજ ખોવાયો. ચોધાર વરસાદે ઊભા મોલ તો મુરઝાયા ને હતા ખેતરમાં પડેલા પાથરા પણ તણાયા. માંડવીના દાણે દાણા ફૂટી ગઈ મૂછોને કપાસના ઝીંડવે કાઢ્યા છે ફરી કોટા. ઠાલા વચનોથી હજુ કરજનો ભરાયા ને ત્યાં સૂકી સિંગે ફરીથી ઉગી ગયા કોટા. ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે જોડીને, તોય સર્વેના નાટક કરે છે મંત્રીઓની ટોળી. જૂના પેકેજ તો ભલે સાવ ભૂલાયા, પણ હવે તો ખેડૂતોના આંસુ લૂછો મારા રોયા. હવે ખેડૂતોના કરજો બધાય દેવા માફ, નહીં તો થઈ જશે કાદવ બધોય સાફ. આ રીતે કમોસમી માવઠાની કમઠાણ લખીને પરેશ ધાનાણીએ સરકાર સામે પ્રહારો કર્યા છે. આ સાથે તેમણે પાકને થયેલ નુકસાનના ફોટા પણ મૂકેલા છે.